ગોંડલના શાક માર્કેટમાં નગરપાલિકા અને પોલીસની દબાણ હટાવ ઝુંબેશ, જેમાં મહિલાઓની છેડતી, રોમિયોગીરી, ચોરીની ફરિયાદો વધતા તંત્ર એક્શનમાં આવ્યું છે। માંડવી ચોક, નાની બજાર અને ગુંદાળા શેરીમાંથી લારી રેકડીઓ દૂર કરાઈ છે। હોદ્દેદારો અને એ અને બી ડિવિઝનના પીઆઈ સહિત પોલીસ કાફલો જોડાયો હતો। વેપારીઓને રસ્તા પર દબાણ ન કરવા અંગે આકરી સૂચના આપવામાં આવી છે। શાક માર્કેટનો પ્રશ્ન હતો। જે રીતે થળાવાળા હતા એ લોકોએ સ્વાભાવિક રીતે રેકડીઓ કરીને દબાણ કર્યું હતું, જેનાથી બહેનો દીકરીઓને હાલવા ચાલવાથી લઈને શાકભાજીના માર્કેટમાં જવું હોય ઘણા બધા વિપરીત પરિસ્થિતિઓ થતી હતી। તેના અનુસંધાને તેમજ જે મુખ્ય નાની બજાર છે, મોટી બજાર છે, તીનબત્તી ચોક છે, માંડવી ચોક છે, આવા વિસ્તારોની અંદર ટ્રાફિકની સમસ્યા ગોંડલની જનતાને નડતી હતી। તેને દબાણ કર્યા હતા, એને અત્યારે સૂચનાઓ આપી છે। કોઈના દબાણો હટાવવાની જરૂર પડી તે હટાવ્યા છે। હજી આવતા દિવસોની અંદર આ રોજની આ શરૂ રહેશે। આ એક દિવસ કે બે દિવસ, 5 દિવસ માટે નથી। હું ગોંડલની જનતા, ગોંડલના વેપારી મિત્રોને ખાસ કરીને નમ્ર અપીલ અને વિનંતી કરું છું કે આપના તરફથી જો કોઈ દબાણ હોય તો આપ સ્વૈચ્છિક રીતે હટાવી લ્યો। નગરપાલિકા અને પોલીસને કોઈ કાર્યવાહી કરવી પડે એ વ્યાજબી વાત વેપારી માટે ન કહેવાય।